હેલો દોસ્તો, તમે બધા કેમ છો? મને ખબર છે કે તમે બધા મજામાં જ હશો. અને આજે હું જઈ રહ્યો છું 2 દિવસના ચેલેન્જ માટે કે હું કઈ જગ્યાએ ફરીશ. અને મને જ ખબર નહીં હું કઈ જગ્યાએ જવાનો છું, પણ એટલી મને ખબર છે કે હું 2 દિવસ બાઇક લઈને જ જવાનો છું, એકલો જ જવાનો છું. અપાચે 160 છે મારી બાઇક અને હું આજે જવા નીકળી રહ્યો છું જસ્ટ હવે. તો ચાલુ કરીએ આપણો વિડીયો. મજા આવશે. હું કઈ જગ્યાએ જવાનો છું, ગુજરાતમાં કે રાજસ્થાનમાં કે એમપીમાં, મને એ પણ નહીં ખબર, પણ હું જવાનો છું. ફાઇનલ છે કે હું કઈ જગ્યાએ જઈશ અને બજેટ કેટલું થશે એ પણ તમને હું કહી દઈશ. ઓકે, ચાલુ કરીએ. તો ચાલો દોસ્તો, મેં ફાઇનલી ડિસાઇડ કરી દીધું કે મારે કઈ જગ્યાએ જવાનું છે. આ હેલ્મેટ એક ભાઈબંધ પાસેથી મળી ગયો છે, એટલે મેં હેલ્મેટ લઈ અને ગાડી લઈને નીકળી ગયો છું. ઉજ્જૈન છે, ઓમકાલેશ્વર છે, અને કઈ જગ્યાએ જાઉં એ હવે ત્યાં ડિસાઇડ કરું મેં. તો હવે મેં પહેલો તો દાહોદ જઈ ગાડીને ફૂલ પેટ્રોલ કરાવીશ, કારણ કે એમપીની અંદર પેટ્રોલની પ્રાઇસ વધારે છે, એટલે મેં ગુજરાતમાં ડીગી ફૂલ કરાવીશ. અને થોડો નાસ્તો પણ કરવા પડશે, આગળ જઈ નાસ્તો પણ કરી લઉં. આ વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે, કેવી રીતના પ્રોબ્લેમ થશે વાટે જઈને, તો હું બધું જ તમને શેર કરીશ. તો બની રહેશો મારા વિડીયોની અંદર. તો ફાઇનલી અમે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરી તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. બસ દાહોદમાં છે, દાહોદ ITOની બાજુમાં જ છે હોટલ. હવે પાણી પીએ, નીકળ્યા પછી. મિત્રો, હું એમપીની અંદર આવી ગયો છું અને એમપીની અંદર ફાઇનલી આવતા જ વચમાં જ ઉજ્જૈન જઈ રહ્યો છું. ઉજ્જૈનવાળા જ રોડ છે. ઉજ્જૈનવાળા જતાની અંદર રસ્તાની અંદર એક ખતરનાક જગ્યા આવી જંગલ છે, અને એટલું મસ્ત વાતાવરણ છે કે તમે અહીંયા ઊભા રહો અને દેખો કેવી મજા આવે છે. વચમાં જ છે ઉજ્જૈન જતા રસ્તામાં. તમે આવો તો અહીંયા ઊભા રહી જાઓ, તમને ખબર પડી જશે કે કેવો નજારો છે. આ બાજુમાં નદી છે, અહીંયા ડુંગર છે, અને એટલું શાંત વાતાવરણ છે કે તમે આ દેખો. મારી બાઇક તો અહીંયા છે. તો ગાઈસ, મજા આવી છે મને કે એમપીની અંદર કે વિડીયો બરોબર ઉતારો એમ. તો હું અત્યારે હવે તો ગાડી પર બેસી જઈ રહ્યો છું. દેખો, આ ગાડી છે મારી, અને હવે બેસીને આગળ જાઉં. હજુ મારે અહીંથી 150 કિલોમીટર બાકી છે. હું 2 થી 3 વાગે, 3 થી 4 વાગે પૂછી રહીશ, કારણ કે ધીરે જોઉં છું. બિલકુલ એકલો છું, એટલે બધા લોકો અહીં ગાય ભેંસે ચરાવવા માટે આવે છે. આ ઇન્દોરની અંદર એટલી મસ્ત જગ્યા છે કે બધી જગ્યાએ શાકભાજી દોરેલી છે, બીજું કંઈ જ નહીં. મેં જેટલી પણ જગ્યાએ જઉં છું, બધી જગ્યાએ શાકભાજી. અહીંયા શું છે? મરચાં છે. હા, મરચાં છે. મકી, મરચાં, સોયાબીન, એવું બધું જ છે. તો ગાઈસ, આપણું આવી ગયા છે ઉજ્જૈન નગરીની અંદર. હું ઉજ્જૈન નગરીની અંદર થોડા અંદર ગેટ ઉપર આવતા જ ખતરનાક નદી આવી ગઈ છે. તમે જોઈ શકો છો, હું અત્યારે બાઇક ઉપર જ છું, અને એટલી ખતરનાક નદી આવી છે કે આજુબાજુનું બધું જ તમે દેખી શકો છો. કે છે આ, મને લાગે છે આ રસ્તો અહીં મંદિર હતું એવું લાગે છે. આ બધા મંદિરો પણ બુડી ગયા છે, તમે દેખાય છે તમને. બહુ ખતરનાક. થોડું ઝૂમ કરીએ. બધા મંદિરો બુડી ગયા છે. આ ઉજ્જૈન નગરીનો વિડીયો છે લાઈવ. ફાઇનલી મેં રૂમ લઈ લીધો છે. રૂમ લઈને તમે જોઈ શકો છો, લાઇટ નહીં. અહીંયા રાતે મારા આવતે લાઇટ જતી રહી છે. આ રૂમ લીધો છે મેં, સમથિંગ 800 રૂપિયા છે લીધા. નીચે એકલો એમ કરે મને આપવા ના પાડતેલા, બધી 2-3 જગ્યાએ પૂછ્યું, પણ ફાઇનલી અહીંયા મળ્યો. મેં આખો ભીનો હતો એટલે. અને આની પાછળનો વ્યૂ છે, અંદર બહાર મને બાલ્કનીવાળો મેં લીધો છે. બજાર દેખાય. આપણી હમણાં જ તડકો આવ્યો, બાકી પહેલાં તો વરસાદ પડતો હતો, ફૂલ વરસાદ હતો. હું આખો પલળી ગયો છું ને હવે ફ્રેશ થઈને પછી મંદિર બાજુ નીકળું. તો હું આવી ગયો છું મહાકાલ ધામે. ચાલતો જઈ રહ્યો છું. મસ્ત નજારા હે ઇધર. દોસ્તો, મેં લખાવી દીધું છે મહાકાલ. તમને ઊંધું દેખાતું હશે કારણ કે મેં ફોન આગળ રાખ્યો છે એટલે.
અને અંદર ગેટ આ 5 નંબરની ગેટ છે. 5 નંબરની ગેટ આવતા પહેલાં જ અહીંયા લોકો ઊભા જ હોય છે ફૂલ લગાવવા માટે. કેવું દેખાય છે? એમ તો સારું દેખાય છે પણ મજા આવે છે. ચાલો ને મય દેખીએ કેવી મજા આવે છે. અને અવાજ થોડો ઓછો આવતો હશે કારણ કે અહીંયા બધું આજુબાજુ સંભળાય બહુ વધારે છે. દેખી શકો છો. ચાલતો જઈ રહી છું. હા, સામેનું બતાવું છું તમને. તો અંદર આવી ગયા છે મંદિરની અંદર જ. ગેટો છે બધી 1 થી 5 1 થી 6 ગેટ છે. 1 થી 6 ગેટ છે. ફાઇનલી કેટલી ગેટ છે મને ખબર નહીં. મેં 1 2 3 4 5 નંબરની ગેટ આવ્યો તો 1 નંબરની ગેટ આવ્યો તો 3 નંબરની ગેટ આવ્યો તો. હવે કેવી રીતે નામ લખ્યું છે મને ફાઇનલી ખબર નહીં. આ હું ગોળ ગોળ ફરતો જઈને જઈ રહ્યો છું. આ સામે દેખાય મંદિર છે महाकाल का ओरिजिनल मंदिर यही है. इधर भगवान की मूर्ति है. ये देखो. તો ફાઇનલી હું દર્શન કરીને આવી ગયો છું અને મારો મોબાઈલ મતલબ અંદર લોકરમાં મૂકી દીધો હતો. એટલે હું અંદર ફોન લઈ જઈ શક્યો. પહેલા લઈ ગયેલો પણ હમણાં નહીં લઈ જવા ફોન અંદર. મેં ફોન જમા કરાવી દીધો છે. એક નંબર છે પણ મેં મોબાઈલ લઈ જવાના તો અમુક લોકો લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે ખબર નહીં પણ મારો મોબાઈલ લઈ લીધો હતો એટલે મેં લોકરમાં મૂકીને પછી અંદર ગયો હતો દર્શન કરીને. અને હમણાં જસ્ટ બહાર આવ્યો. બહારનો અમે તમને વ્યૂ બતાવું છું કેવું છે. ગોળ ગોળ ફરતું છે. હું અત્યારે એક જગ્યાની અંદર ઊભો છું અને આ છે ગોળ છે. બાજુમાં ફરવાનું બનાવ્યું છે. વચમાં એક બીજો નવો બ્રિજ બનાવે છે. પહેલાં હું આવ્યો તો નહોતો બ્રિજ. અત્યારે બ્રિજ બનાવી દીધો છે. થોડો તો બનાવી દીધો છે. ફાઇનલી પૂરો જ બની ગયો છે. હવે થોડા એની મોડિફિકેશન કરવાનું બાકી છે. અને હવે હું ગોળ ફરીશ અને અંદર કેવું દેખાય છે તમને બતાવીશ. મજા આવશે. ચાલો. તો ગાઈસ આ છે શંકર ભગવાનના બધા અલગ અલગ રૂપ છે. એને આખા એક ગોળ રાઉન્ડ અંદર એને સજાવવામાં આવ્યા છે જેનો આખો સેટ આવી રીતનો કંઈક દેખાય છે. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ પણ છે અને બાજુમાં શંકર ભગવાનના બધા સ્વરૂપ પણ છે અને અહીંયા બધા લોકો ફોટા પાડે છે મસ્ત. દેખો મિત્રો મસ્ત બનાવ્યું છે. પોઈચાની અંદર પણ આ એક વ્યૂ હતો અને ઉપર બાજુમાં મસ્ત ઝાડો છે અને લોખંડનું બનાવ્યું છે. મસ્ત દેખાય છે. શંકર ભગવાનની ખતરનાક છે. તો આ કેટલું ખતરનાક બનાવ્યું છે. અહીં બાજુમાં જ મંદિર છે. જસ્ટ એની સામે જ છે. કોઈ પણ આવો તો દેખવાનું ભૂલતા નહીં ખાસ. અને આ જોઈ લો વ્યૂ છે. મજા આવે છે. એકલાને મજા નહીં આવતી. મેન પ્રશ્ન અહીંયા છે. જો બધા બે જણા આવે છે. હું તો એકલો જ આવ્યો છું યાર. શું કરું બોલો. તમે અંદર ફરીને આવો પછી એક્સિટ અહીંથી જ થાય છે. આ લોકો લાઈનમાં પડે છે. વાગ્યા છે અત્યારના 5 વાગ્યા છે સાંજના. આ બધા લોકો દર્શન કરીને આવ્યા છે. તો મિત્રો બહુ ટાઈમ ગયો છું મંદિરમાં. ફરી આવીને પછી મેં બજારની અંદર ફરવા ગયો તો ફરી આવ્યો. આખા મતલબ ઉજ્જૈનની અંદર જેટલી જગ્યાએ મારાથી જવાય એટલી જગ્યાએ બધી જગ્યાએ ફરી આવ્યો છું મેં. અને મતલબ પકોડી પણ ખાધી. બહુ મજા આવી છે યાર. હવે ખાવાનું જોઉં છું પણ ગુજરાતી ડિશ કોઈ જગ્યાએ નહીં મળતી. બહુ જગ્યાએ મેં દેખ્યું પણ રૂમ પર કંટાળી ગયો બેસીને એકલો. એટલે હવે ફરવા માટે પાછો નીકળ્યો છું ને દેખો એટલા વારમાં મને હાથી દેખાઈ ગયો. હાથી પણ લગભગ પરિક્રમા કરાયું છે એવું લાગે છે મને. આ મંદિરનું ગોળ જે છે એની અંદર આ ગોળ ફરે છે એવું લાગે. ચલાવે છે પેલો હાથી. બહુ બધા લોકો આવે છે. ગુજરાતથી તો આવે છે. ઓમ કાલેશ્વર ધામ. દેખો પકોડી સામે દેખાય છે. અને મને પકોડી ખાવું એટલે ખાવાનું મન થાય એટલે મેં પકોડી જ ખાવા જશે પાછો. તો નમસ્કાર મિત્રો. હું રાતે 4 વાગે નીકળ્યો હતો એટલે વિડીયો લાઇટ નહીં બન્યો.
બહુ દેખાતું નહોતું એટલે મેં વિડીયો નહીં બનાવ્યો. અત્યારે મેં આવ્યો છું, નીકળી ગયો છું મતલબ ઉજ્જૈનથી, અને રસ્તો મારે હવે હજુ 150 કિલોમીટર બાકી છે ધાનપુર જવા માટે. અને વરસાદ બહુ બધો પડ્યો હતો, બહુ વરસાદ હતો એટલે મેં વિડીયો નહીં બનાવી શક્યો. અને અત્યારે હું ખાલી એમ જ ઊભો છું. સતત 3 કલાક સુધી મેં ગાડી ચલાવી છે એટલે થાકી ગયો છું, એટલે થોડી વાર ઊભો રહ્યો છું મેં. અને પર્સનલી તમને કહું, ઉજ્જૈન જો તમારે જવાનું થાય તો ઇન્દોર રોડ ઉપર થઈને જજો. શોર્ટકટ જે રસ્તો છે એ રસ્તો બને છે, બહુ તકલીફ પડે છે, મને બહુ તકલીફ પડી છે રસ્તે જવા માટે. અને જો મોટી ગાડી હતો તો બહુ તકલીફ પડશે, કારણ કે રસ્તા બને છે, બહુ ખાડા છે ઊંડા. અને વરસાદ બહુ બધો છે યાર. ઉજ્જૈનની અંદર આખી રાત વરસાદ પડ્યો, લાઇટ જાય લાઇટ આવે, લાઇટ જાય લાઇટ આવે, એવું બહુ થયું મારે તો. બહુ તકલીફ પડી. શું કહીએ યાર, લાઈફ છે, જલસાથી જીવો. શું દાહોદ પૂતવાની બસ 50 કિલોમીટરની વાર છે, અને બ્રિજ આવ્યો છે. અને બ્રિજની અંદર બહુ સુંદર પાણી આવે છે. સુંદર નહીં, એમ તો બહુ ખરાબ પાણી આવે છે, પણ નજારો 1 નંબર દેખાય છે. બાજુમાં વ્યૂ 1 નંબર દેખાય છે, તમે જોઈ શકો છો આ વ્યૂ. અને નીચે માછીમારો પણ આવી ગયા છે, દેખો. આ છે ઝાબવા બજાર. ઝાબવાનો જે રોડ છે, અને ઝાબા અહીં બાજુ ઝાબા આવી જાય છે. અહીંયા સીધો રોડ છે, દાહોદ તરફ જાય છે. મોસમ એકદમ ઠંડુ છે, અને થોડો વરસાદ પણ આવી રહ્યો છે. હવે તો દાહોદ જઈ મિત્રો, આ છે લીમખેડાનું ડેમ છે. અને દેખો, આ પણ ખતરનાક ભરાઈને આવી ગયું છે. જો આવી ફરવાની મજા આવતી અને આવું દેખવા મળે ને, કેટલી મજા આવે. દેખો તમે, કેટલા બધા લોકો દેખાવે છે. નદી જાય છે, અહીંયા બ્રિજ છે. ના દેખો તમે, કેટલા બધા લોકો છે. માછલા પકડવા માટે લોકો કંઈ ને કંઈ કરી શકે છે. શું કરે દેખો. મેં ગાડી ધોવડાવવા માટે લીમખેડામાં આવી ગયો છું. વોશિંગ કરી, બહુ ગાડી ગંદી થઈ ગઈ હતી, અત્યારે વોશ કરાવવા ચાલુ છે. મારી અંદર શેમ્પૂ લેવા ગયા છે.